તો સંદેશ ન્યૂઝે રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરને લઈને એક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેના કારણે તંત્ર જાગ્યું છે। મેડિકલ સ્ટોર હાલમાં બંધ કરાયું છે। જે મેડિકલ સ્ટોર ટેન્ડર વગર ચાલી રહ્યો હતો તે મેડિકલ સ્ટોરને બંધ કરવામાં આવ્યો છે। ખાનગી મેડિકલ સ્ટોર ભાજપના નેતાના ભાઈનો હતો। મેડિકલ સ્ટોર ત્યાં ધમધમતો હતો। 11 વર્ષ બાદ ખાનગી મેડિકલ સ્ટોર બંધ થયો છે। ખાનગી મેડિકલ સ્ટોરને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા। તો આરોગ્ય મંત્રીએ પણ સ્ટોર બંધ કરવા સૂચના આપી હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 11 વર્ષથી ટેન્ડર વગર ચાલી રહેલો અસુવિધા સાર્વજનિક મેડિકલ સ્ટોર આખરે બંધ કરવામાં આવ્યો છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સિવિલ હોસ્પિટલના ખાતે કેમ્પસની અંદર જે સુવિધા સાર્વજનિક મેડિકલ સ્ટોર આવેલો જે છે તેમને હવે બંધ કરી દેવામાં આવ્યો છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી ટેન્ડર વગર ચાલી રહ્યો હતો આ ખાનગી મેડિકલ સ્ટોર। આરોગ્ય મંત્રીએ પણ જ્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે પણ આ ખાનગી મેડિકલ સ્ટોર બંધ કરવાની સૂચના આપી હતી। છતાં પણ 2 મહિના સુધી આ મેડિકલ સ્ટોર જે છે તે બંધ કરવામાં નહોતો આવ્યો અને માત્ર નોટિસ પીરિયડ આપવામાં આવ્યો હતો। પરંતુ નોટિસ પીરિયડ પૂર્ણ થતાં હવે આ મેડિકલ સ્ટોર જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલ સ્ટોર ખોલવાને લઈને અનેક સવાલો જે છે તે ઉઠ્યા હતા। સમગ્ર મામલે વિવાદ જે છે તે પણ સર્જાયો હતો। પરંતુ જે પ્રમાણે સિવિલ હોસ્પિટલની અંદર કોઈ પણ પ્રકારનો ખાનગી મેડિકલ ન રાખી શકાય, કારણ કે સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ આવતા હોય છે તેમને હોસ્પિટલના જે મેડિકલ દવાબારી હોય છે ત્યાંથી જે દવાઓ જે છે તે આપવાની હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા 11 વર્ષથી ટેન્ડર વગર ચાલી રહેલા આખરે સુવિધા મેડિકલ સ્ટોરને હવે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।